કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું પાછા એક ફરી નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજે આપણે નીકળ્યા છે પાછા બપોર પછી વ્લોગ ચાલુ કર્યો છે ને આજે આપણે નીકળવાનું થયું છે પાછું ઓલી ખેતર જાય છે। આપણે પાણી પાયું ત્યારના નથી ગયા કારણ કે 2 દિવસ થઈ ગયા છે, તમે આગલા વિડીયોની અંદર જોયો છે। એટલે અત્યારે આપણે અશ્વિનભાઈને અમે બંને નીકળ્યા છે। શું છે અશ્વિનભાઈ? ગાયો ભાઈ પાણી કે હુકાઈ ગયું છે કેવું છે લેનું તો હકલી લીધું, હવે કંઈ ફાયદો નથી લાગે તો। પણ અત્યારે તો હું થોડીક નિરણ લઈ લઉં ને અશ્વિનને બે નીકળી ગયા છે અને આમ આવે છે મારા ભીમા કાકા, તમને કદાચ નહીં દેખાડતું હોય એ રસ્તામાં આવે છે અત્યારે। તો આપણે જશું હવે બીડમાં અને કોઈ ભૂંડણ કે હુર કે આવ્યા નથી, આવી તો ગયા હશે કારણ કે એટલા દિવસ થઈ ગયા છે। આપણે ભીમા કાકાને ઝૂમ કરીને દેખાતા ન હોય, ના એમાં ઝૂમ નહીં થાય, તો આવે છે આગળ તમને લાઈવ જ દેખાડી દઉં। તો હાલો આપણે જઈએ ઓલી ખેતર। તો મારા ભીમા કાકાને અમે બધા સાથે થઈ ગયા છે, અત્યારે નીકળ્યા છે ઓલી ખેતર કુંવરના ફિલ્ડ ઉપર। ક્યાં નીકળ્યા? કુંવરના ફિલ્ડ ઉપર, તુવેરના ફિલ્ડ ઉપર નીકળ્યા છે। ત્રણ સાથે થઈ ગયા છે અને હવે નીકળીએ અને પેલા ભૂંડળને જોવું જો હે ને, તો હાલો ના જઈએ। ફાઇનલી મિત્રો આપણે તુવેર જોવા આવી ગયા છે, તમે પણ જોઈ શકતા હશે। તુવેર તો હુકાઈ ગઈ છે। હવે આવજો મારા ભીમા કાકાની વેદના જો। શું કહું ભીમા કાકા? ગયા વર્ષે તો ભાઈ 32 મણ છે, પણ આ વખતે 32 મણનો આશા નથી, 28 મણની આજુબાજુ થાય। કોણ ભીમા કાકાનું એમ કેવું છે કે 2-4 મણ ઘટી જાય એટલે અક્ષયની ગંગા તુવેર છે, આ બિયારણ વાવ્યા જેવું છે। અક્ષયનું ગંગા કયું? અક્ષયનું ગંગા, અક્ષયની ગંગા છે ને તમે જોઈ શકતા હશો। આમ તો બરાબર છે પણ હવે હુકાઈ ગઈ છે કારણ કે પાક પડી ગયો છે। અક્ષયનું ગંગા બિયારણ છે। શું કહું ભીમા કાકા? હા 11 મણ કેટલી જીતી આપણે? ગયા વર્ષે 32 મણ। આ 3 વીઘામાંથી આપણે 66 મણ તુવેર થઈ હતી ને આ વખતે પણ થાય એમ તો છે 2.5-3 ખાંડી આદરણી થશે, પણ તો પણ થોડુંક ઓછું કહેવાય કારણ કે આમાં મહેનત પ્રમાણે ઓછું કહેવાય ને બિયારણ છે અક્ષયનું ગંગા। અક્ષયનું ગંગા કારણ કે આમાં જે પ્રમાણે મહેનત કરીએ એ પ્રમાણે આપણે કોઈ ડોઝ જ નથી માર્યો। એકવાર એરનો માર્યો હતો અને એકવાર 05234 માર્યો હતો। બસ તુવેર પાકી ગઈ। 05234 નું કામ સારું છે ને, એનું કામ સારું છે ને તુવેરનું પણ કામ સારું છે। પોર કોઈને વાવી હોય તો અત્યારે અમારે તો નથી વાવું, પણ તમારે કોઈને વાવી હોય તો અક્ષયનું ગંગા બેસ્ટ બિયારણ છે। મારે તો એ જ વાવું। હા ભાઈઓને પણ એ જ વાવું કારણ કે મારે થોડીક પાગ્યા મોડી ને એટલે નથી પોહાય એમ, એટલે એ નથી વાવું। તમે તુવેર તો જોઈ શકતા હશો, પવન સરકીને આ બધી જમાવટ છે, જિંદગી જીવા જેવી છે। તો આજે આપણે આવી ગયા છે કામે આવ્યા છે દવા છાંટવા। જો 4 પંપ અહીંયા પડ્યા છે ને આ જે ગરદણી છે તે અહીંથી પેટ્રોલવાળા બાટલાથી દવા છાંટે છે, જેમાં 3 નોઝલ આવે છે। આ પેટ્રોલિયો બાટલો અને આપણે આનાથી 4 જણા છાંટીએ છીએ, એટલે લસણમાં દવા છાંટીએ છીએ અને 5 બાટલા ચાલે છે એકસાથે। તો દવા છાંટવાની પણ બધા સાથે છે એટલે મજા આવે છે। આજે આવ્યા છે કામે, એ હવે આગળ શું કરીએ તમને બતાવીએ। આડી ચા પીએ, ઘડી ઘડીને ચા બને છે ત્યાં સુધી આપણે 1 કપ છાંટી આવીએ। તો બપોર થવાની તૈયારી છે મિત્રો ને આપણે અત્યારે થોડા થાકી ગયા છે એટલે પાછું પાણી પીવા આવી ગયા છે। હું ખાવું રાહુલ કાકા? પોપિયું ખાવું છે હવે પોપિયું અમારે ખાવું ભાઈ, ડૂટી પોપિયું થોડું ઘણું ખાઈ લે એટલે પેટમાં પડી જાય। જો ભાઈ પાણી પી છે અશ્વિનભાઈ ને હું અહીં બેઠો છું। તો ફાઇનલી આપણે બપોર થઈ ગયો છે અને આપણે બેસી ગયા છે જમવામાં સંભારીમાં મૂળો છે, અડદની દાળ છે અને અમે 3 ભાઈઓ છે અત્યારે જો બેસી ગયા છે। અશ્વિનભાઈ છે, ગાજરનું શાક ને સંભારો ને મૂળાનો એવું છે ભાઈ। હા ભાઈ મારા રાહુલ કાકા। હું રાહુલ કાકા 2 શબ્દ બોલો? દાળ ખાયો ભાઈ। બપોરી વખત ભાઈ 3 દાળ ખાઈએ છે, બેસી ગયા છે તો હું થોડું ઘણું ખાઈ લઈએ અને પછી બપોરના કામે લાગશું, ત્યાં સુધી બાય। તો ફાઇનલી આપણે અત્યારે મિત્રો જવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે 5 વાગી ગયા છે ને ટ્રેક્ટર પણ વાવા આવી ગયું છે। તો ટ્રેક્ટર તમને વાવીશ, તમે કદાચ જોઈ શકતા હશો, આપણે ઝૂમ કરીએ ટ્રેક્ટર બતાવીએ। જો જાય છે અત્યારે તલ વાય છે ત્યાં આપણે ઉતારીએ છીએ। તો પ્લીઝ વિડીયોમાં બને રહેજો કારણ કે અત્યારે આપણે બાંધવાના છે, એકાદી નક્કી બાકી છે, જોઈ લો તમે આ બાકી છે। અશ્વિનભાઈ આપણે ત્યાં બેઠા છે તો પછી આપણે નીકળીએ ઘરે બાય। તો આપણે ફાઇનલી છૂટા થઈ ગયા છે અને હવે નીકળવાનું છે ઘરે। જો અમારે રાજુભાઈ પણ નીકળી ગયા છે, હવે અમે પણ રાહુલ કાકાને બંને જઈએ છીએ। શું કરો જોઈ લો તમે।
હા ભાઈ અમારા ખેડૂત છે. તો ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા છે અને સાંજ પણ થઈ ગઈ છે. તો પ્લીઝ તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરો. જય માતાજી, જય હિન્દ.